ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થવાની પ્રક્રિયા વચ્ચે વડોદરા શહેરમાંથી મહત્વપૂર્ણ રાજકીય સમાચાર સામે આવ્યા છે। શહેરના વોર્ડ નંબર 1માં કોંગ્રેસને મહત્વપૂર્ણ જીત મળી છે। વોર્ડ નંબર 1માંથી કોંગ્રેસના ઉમેદવાર પુષ્પાબેન વાઘેલાએ ભવ્ય વિજય નોંધાવ્યો છે। મતગણતરી દરમિયાન શરૂઆતથી જ તેઓ આગળ રહ્યા હતા અને અંતે સ્પષ્ટ બહુમતી સાથે જીત મેળવી છે। ખાસ વાત એ છે કે પુષ્પાબેન વાઘેલાએ સતત ચોથી વખત જીત હાંસલ કરી છે, જે તેમના મજબૂત જનાધાર અને વિસ્તારના લોકો સાથેના જોડાણને દર્શાવે છે। તેમની આ જીતને લઈને કોંગ્રેસ કાર્યકરો અને સમર્થકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। સ્થાનિક સ્તરે કરવામાં આવેલા વિકાસના કાર્યો, લોકો સાથેનો સતત સંપર્ક અને વિશ્વાસના આધારે મતદારોએ ફરી એકવાર તેમને પસંદ કર્યા છે। આ જીત બાદ વિસ્તારમાં ઉજવણીનો માહોલ સર્જાયો છે અને કાર્યકરો દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે। મારી જીત નથી, આ જીત એ મારા મતદાર પરિવારોની જીત છે, જેમણે મૂકેલા મારી ઉપર વિશ્વાસની જીત છે, મેં કરેલા કાર્યોની જીત છે, મારી પ્રામાણિકતાની જીત છે અને મતદાર પરિવારો જે એક જ વાત બોલતા હતા કે પુષ્પા વાઘેલા પહેલા દિવસથી જ્યારથી ટિકિટ મળી ત્યારથી કીધું તું, મને પ્રોમિસ આપેલી કે પુષ્પા વાઘેલા એ નંબર 1 પર વિન રહેશે। એટલે આ મારી, હું માત્ર નિમિત્ત છું। આ જીત એ મારા મતદાર પરિવારોની છે। અમે મહેનત આખી પેનલ માટે કરેલી હતી, પણ પેનલના બદલે મને એક જીત અપાવી છે, તે બદલ હું એમનો આભાર માનું છું। આગળની રણનીતિ અમારા પક્ષ કહેશે એ પ્રમાણેની રહેશે।